प्यारे થઈ ગયું આવે છે કોઈ प्रणाम આવી ગયા મામાને ઘરેથી રાખડી બાંધવાની હવે બાકી હતી એટલે રાખડી બાંધતા બસ બોલો श्री प्राणनाथ प्यारे की कृष्ण कन्हैया लाल की सदगुरु महाराज की श्री बाईजूराज महारानी की श्री तीनोपुरी धाम की श्री पांच महामंगलपुरी धाम की जगत गुरु श्री आचार्य महाराज की कृष्ण प्रणामी धर्म की समस्त सुंदर साथ की प्रणाम वरहापीडं नटवरवपुः करणयो करणिकारं विम्रदवासः कनककपिशं वैजयन्तीं च मालां रन्ध्रानवेणो रधरसुधया पूरयेन गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणम् प्राविशदगीतकीर्ति वृन्दारण्यं स्वपदरमणं प्राविशदगीतकीर्ति वन्दो सतगुरु चरण को करो प्रेम प्रणाम अशुभ हरन मंगल करन धनी श्रीदेव चंद्र जी नाम श्री प्राणनाथ निज मूल श्री महाराज सुनाम तेज कुंवर श्यामायुगल को पल पल करो प्रणाम पल पल करो बोलो श्री प्राणनाथ प्यारे की पूर्ण ब्रह्म परमात्मा
શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, ગોંડલ શહેરની આ દિવ્ય ધરતી, તેમાં પ્રબોધ સુંદર સાથ જયંતિભાઈ પડાડિયાના નિવાસ સ્થાને 10 દિવસીય બ્રહ્મવાણી ચર્ચાનું સુંદર આયોજન. બ્રહ્મવાણી ચર્ચા શ્રવણ કરવા પધારેલા ગોંડલ શહેરના ભાવિક ભક્તજનો તથા રાજશ્યામાજીના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાધજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ. પ્રણામ. બ્રહ્મચર્ચામાં આજે કેટલામો દિવસ છે? 5મો. હવે 5 જ રહ્યા. 5મો દિવસ. અને આપણે રાજજીની જ કૃપાથી અને એમના જ હુકમ આદેશથી પ્રગટવાણી શ્રવણ કરીએ છીએ. એમાં ત્રિધા લીલા છે કે એટલે 3 પ્રકારની લીલા. ધા એટલે પરમાત્મા, પરમાત્માની 3 પ્રકારની લીલા શાસ્ત્રોની અંદર સંક્ષિપ્તમાં છે, પણ જ્યાં સુધી તારતમ આ સંસારમાં પ્રગટ નહોતો થયો ને ત્યાં સુધી ત્રિધા લીલાને કોઈ સમજતું હતું નહીં. આપણે હજુ પણ જેમની પાસે તારતમ નથી એ શું કહે છે? બધા એક જ છે. પણ કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે પર ભેદ ન જાને કોઈ. નામ એક હૈ, નામ એક વિધ હૈ સહી. એ સાચું છે, નામ એક જ છે, પણ લીલા ત્રિવિધ હોય. 3 પ્રકારની લીલા છે. તન કૃષ્ણનું એક જ સ્વરૂપ છે, પણ એની અંદર વૈકુંઠની શક્તિ પણ છે, ગોલોકની શક્તિ પણ છે, અને પ્રધાનતા છે 11 વર્ષ અને 52 દિવસ સુધી અક્ષરાતીત શ્રી કૃષ્ણની. એ 11 વર્ષ અને 52 દિવસ સુધી વૈકુંઠની પણ શક્તિ હતી, ગોલોકની પણ હતી, અને પરમધામની પણ દિવ્ય શક્તિઓ હતી. પણ એટલા સમય સુધી પ્રધાનતા હતી પરમધામવાસી અક્ષરાતીત શ્રી કૃષ્ણની. અને પછી કાલે આપણે 11 દિવસની પણ લીલા જોઈને, 7 દિવસ ગોકુળમાં અને 4 દિવસ મથુરામાં, 11 દિવસની લીલા ગોલોકી કૃષ્ણની. અને તે પછી કંસને મારી અને કૃષ્ણએ ગ્વાલ વેશ ઉતારી અને રાજસી વેશ ધારણ કર્યો. ઉગ્રસેનને બંધનમાંથી છોડાવ્યા, માતા પિતાને બંધનમાંથી છોડાવ્યા, અને પછી એની અંદર એક પણ શક્તિ હતી નહીં. એટલે એને વૈકુંઠ ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. એટલે વૈકુંઠથી બધી જ શક્તિ, બધી જ સામગ્રી વૈકુંઠની અંદર આવે છે. કે તબ વૈકુંઠ में विष्णु ना रहे इत 16 कला संपूर्ण भये या दिन थे भयो अवतार ए प्रगट वचन देखो निर्धार. ત્યારે વૈકુંઠથી વૈકુંઠ ત્યારે ખાલી બધી જ યાવત સામગ્રી સંસારની અંદર આવી ગઈ કે કૃષ્ણની અંદર. કે જ્યારે યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો દ્વાપર યુગમાં, અને કૃષ્ણ ત્યારે ત્યાં સેવામાં ગયા હતા. કૃષ્ણ સંતોના ચરણ ધોતા હતા. ભગવાન કૃષ્ણ સંતોના ચરણ ધોતા હતા. એમણે જૂઠન થાળીઓ ઉપાડતા હતા, પરોસતા હતા. પૂરી સભા ભરાઈ ગયેલી હતી યુધિષ્ઠિરની, અને કૃષ્ણ આ કામ કરતા હતા. એટલે એ જ સમયે શિશુપાલનું આગમન થાય છે. કારણ કે બધા રાજાઓને આમંત્રણ મળ્યું હોય, શિશુપાલનું આગમન થાય છે. અને શિશુપાલ ગાળ આપે છે કૃષ્ણને. એ યુધિષ્ઠિરને કહે છે કે તું ક્ષત્રિય રાજા હોવા છતાં આ ગોવાળિયાને તે તારી સભામાં બોલાવ્યો,
આ જૂઠન ખાય, જૂઠન ઉપાડે, બધાના ચરણ ધોવે, એ સામાન્ય ગોવાળિયાને ગાળ પછી ગાળ આપવા માંડ્યો. શિશુપાલ એટલે અર્જુનથી રહેવાયું નહીં અને અર્જુને એનું ગાંડીવ તૈયાર કર્યું. ત્યારે કૃષ્ણએ કીધું કે શાંતિ રાખો, એનો સમય છે, જ્યાં સુધી એ 100 ગાળ મને ન આપી લે ત્યાં સુધી એને ક્ષમા કરીશ. 100 ગાળ એની પૂરી થઈ જાય એટલે એનો સમય થઈ ગયો છે. એક પછી એમ શિશુપાલે 100 ગાળ કૃષ્ણને આપી એટલે 100 પૂરી થઈ એટલે કૃષ્ણએ સુદર્શન ચક્રથી શિશુપાલનું ગળું કાપી નાખ્યું. શિશુપાલનો વધ કર્યો સભામાં જ કે બસ શિશુપાલ, હવે એક પણ શબ્દ નહીં. કારણ કે જ્યારે શિશુપાલનો જન્મ થયો ને ત્યારે એને 3 નેત્ર હતા. એટલે એમની માતા ડરી ગઈ અને શિશુપાલની માતા કૃષ્ણને સંબંધમાં ફૈબા થતા હતા. એટલે એને જ્યોતિષે કીધું હતું કે જે કોઈ એને ગોદમાં લેશે અને એનું 3જું નેત્ર ખરી જશે ને એ જ એનો વધ કરશે. એટલે કૃષ્ણ ત્યારે સમજણા થઈ ગયા હશે 8-10 વર્ષના, અને કૃષ્ણએ એને ગોદમાં લીધા અને ત્યારે શિશુપાલનું 3જું નેત્ર ખરી ગયું. એટલે એમના માતા રડવા લાગ્યા કે તમે તો સંબંધમાં બેઉ ભાઈ થાવ, મામા ફઈના, તો શું કૃષ્ણ તું જ આનો વધ કરીશ? એટલે કૃષ્ણ કે ના ફઈબા, હું આને ત્યાં સુધી ક્ષમા કરીશ, એ મને 100 ગાળ આપશે ત્યાં સુધી એને ક્ષમા કરીશ, પણ 100 ગાળ પૂરી થઈ જશે એટલે હું એનો વધ કરીશ. પણ એને કેજો ખ્યાલ રાખે. આટલો સમય થયો અને હવે 100 ગાળ પૂરી થઈ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં. એટલે સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કરે છે. વધ કરે એટલે એનો જીવ ક્યાં જાય? આની અંદર કીધું, शिशुपाल की ज्योत वैकुंठ गई, समय कृष्ण में तित ना रहे. वैकुंठ थी पाછી આવી ગઈ ખરી, પણ તે વૈકુંઠમાં વિષ્ણુ ન હતા. હવે વિષ્ણુ સ્વરૂપ આ કૃષ્ણ બની ગયા. એટલે ત્યાંથી એ જ્યોત પાછી આવી અને પછી સમય શ્રી કૃષ્ણ મેં તિત ના રહી. કૃષ્ણએ એની અંદર સમાહિત કરી દીધા. વિષ્ણુ હોય કે ગોલોકી કૃષ્ણ હોય કે પરમધામના રાજ્ય કૃષ્ણ હોય, પણ એમનું કામ શું છે? આ જગતના બધા જ જીવોનો ઉદ્ધાર કરવાનો. ભલે કૃષ્ણએ જ એનો વધ કર્યો પણ સ્વીકાર્યા કેને? કૃષ્ણએ જ સ્વીકાર્યા. એટલે તો એ પરમ તત્વ કહેવાય કે જશોદા માતાએ લાલન પાલન કૃષ્ણનું કર્યું અને પૂતનાએ એને કાલકૂટના વિષ લગાવી સ્તનમાં અને મારવાની કોશિશ કરી, પણ કૃષ્ણએ જેવી મુક્તિ જશોદાને આપીને એ જ મુક્તિ પૂતનાને પણ આપી, માતૃતુલ્ય ગણી. અને એ જ એટલે તો ઉદ્ધાર કે પ્રાણનાથજીએ વાણીમાં કીધું કે કરણી કરમ કછું ના રહે, ધણી બળે કૃપાલ, સો તો બુદ્ધજીએ માર્યા ત્રિલોકી કે કાલ. કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સંસારમાં પાપાત્મા માટે પણ છે અને પુણ્યાત્મા માટે પણ છે. એટલે તો એ પૂર્ણ બ્રહ્મ છે, એ અવતારી નથી. અને અહીંયા વિષ્ણુ સ્વરૂપ કૃષ્ણએ શિશુપાલનો વધ કરી અને શિશુપાલનો ઉદ્ધાર કર્યો. પછી આઉદ अपने મંગાય કે લીએ કઈ વિધ જુદ અસુરો સો કિએ, મથુરા દ્વારકા લીલા કર, ચાહે પહોંચે વિષ્ણુ વૈકુંઠ ઘર. આ ત્રિધા લીલાની અંતિમ ચોપાઈ છે કે જ્યારે જ્યારે વિષ્ણુ સ્વરૂપમાં હવે એક મોટો પીરિયડ આવશે કૃષ્ણનો, જે પાંડવોને સહાય કરે છે, તે અનેક અસુરોનો સંહાર કરે છે. એટલે શસ્ત્ર અસ્ત્ર શસ્ત્ર પણ વૈકુંઠથી મગાવે છે કે આઉદ अपने મંગાય કે લીએ કઈ વિધ જુદ અસુરો સો કિએ. રાક્ષસો સાથે કઈ પ્રકારના યુદ્ધ ભગવાન વિષ્ણુએ કર્યા અને મથુરા દ્વારકા લીલા કર, મથુરાની લીલા પૂરી કરી. દ્વારકામાં 125 વર્ષ એ લીલા પૂર્ણ થઈ અને પછી કૃષ્ણ કહેવાય છે કે પ્રભાસની અંદર એક ગામ છે
કયું ગામ છે અત્યાર સુધી યાદ હતું, ભાલકા તીર્થ. ત્યાં એ નદીને કિનારે કૃષ્ણ બેઠા હતા અને બદલા કર્મના બદલા તો ભગવાનને પણ દેવા પડ્યા હતા. તો પૂર્વ જન્મની અંદર જ્યારે રામાવતારમાં ભગવાન વિષ્ણુ હતા ત્યારે છુપાઈને રામે વાલીને માર્યો હતો. સુગ્રીવ સાથે મિત્રતા કરી ત્રેતા યુગમાં, અને એમના જ ભાઈ વાલી સુગ્રીવને પરેશાન કરી અને એને બધું જ પચાવી લીધું હતું. એટલે સુગ્રીવે કૃષ્ણને મદદ કરી હતી, મિત્ર થઈ ગયા. સુગ્રીવના કહેવાથી વાલીને ઝાડ પાછળ છુપાઈ અને રામે બાણ માર્યું હતું. ત્યારે વાલીએ કીધું હતું કે તમે તો બધા જ માટે મર્યાદા પુરુષોત્તમ છો, તો તમે મર્યાદા કેમ તોડી? અને મારો શું વાંક હતો? મારી સાથે તમારી કઈ દુશ્મનાવટ હતી? મારે વેર તો મારા ભાઈ સાથે હતું, તો તમે મને કેમ માર્યો? ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું હતું કે આવતા જન્મની અંદર તારો વારો. કારણ કે એ તો કર્મના બંધન બધા જ ને છે. કોઈ પણ તત્વ સંસારની અંદર આવે, ચાહે વૈકુંઠથી આવે, ગોલોકથી આવે કે સ્વર્ગમાંથી આવે, એ બંધન તો પડે જ બધાને. અને આ સમયે વૈકુંઠવાસી શ્રી કૃષ્ણ ભાલકા તીર્થ ત્યાં નદીને કિનારે સમાધિસ્થ બેઠા હતા. અને એ પૂર્વ જન્મનો વાલી આજે શિકારી બની અને આવ્યો અને કૃષ્ણને બાણ માર્યું અને બાણ એના અંગૂઠામાં લાગ્યું અને કૃષ્ણનો ત્યાં દેહ ત્યાગ થયો. એને દેહને ત્યાગ કર્યો અને એ જ જગ્યાએ ભાલકા તીર્થની અંદર કૃષ્ણના અગ્નિ સંસ્કાર, પાર્થિવ શરીરને અગ્નિ સંસ્કાર કર્યા હશે. પણ હજુ ત્યાં લેખિત છે દિવાલની અંદર કે પૂરું શરીર કૃષ્ણનું બળી ગયું, પણ હૃદય હજુ ધબકારા મારે છે. હજુ પણ ભાલકા તીર્થમાં તમે જાઓ, હું ગઈ છું એક વખત, દિવાલ ઉપર બધો જ આખો ઇતિહાસ લખેલો છે. કૃષ્ણનું હૃદય બળ્યું નથી. એટલે મથુરા અને દ્વારકાની લીલા કરી અને પછી કૃષ્ણ સ્વધામ ગયા, વૈકુંઠ ગયા. આ ત્રિધા લીલા આપણે સમજી ગયા સારી રીતે. હવે ત્રિધા લીલા પૂરી થઈ પછી પરમધામમાં જે મૂલ સખ્યું હતી ને કે અબ મૂલ સખિયા ધામ કી જે તીન ફેર આયે ધરી ઈત દે. પરમધામમાં જે સળવળાટ થયો હતો કે અમને પણ દુઃખનો અનુભવ થયો નથી. વ્રજમાં કૃષ્ણ સાથે, રાસમાં કૃષ્ણ સાથે દુઃખનો અનુભવ નતો થયો. એટલે કીધું કે ઉમેદા તામસ્યા રહી તીન બેર સો દેખન કો હમ આયા ફેર. તામસ સ્વભાવની 6000 સખી, એની અંદર ઈચ્છા અધૂરી રહી ગઈ. રાજસી અને સ્વાતસી તો રાસની અંદર જ ઢળી પડી હતી. શું એને કીધું હતું કે હવે વાલા હું એટલું માગું ખીને એક અડગો ન થઈએ, જ્યાં અમને વ્રહ નહીં ચાલો તે ઘર જઈએ. તમારો વિરહ હવે ક્ષણ માટે પણ અમારાથી સહન થતો નથી. પણ તામસ પ્રકારની જે 6000 સખી હતી ને, એમાં શ્યામાજી, એમાં સુંદરબાઈ, ઇન્દ્રાવતી, અમલાવતી, આસબાઈ, એ બધી ખાસ સખીઓ છેલ્લી લાઈનમાં હતી. અને એના મનની અંદર સળવળાટ થયો કે અમારી ઈચ્છા અધૂરી છે. પાણી, પથ્થર, આગને પૂજ્યા નથી, દુઃખ જોયું નથી. તો એક દિલી હોવાને લીધે આની અંદર પણ સળવળાટ થયું અને ફરી પાછું આ સંસારમાં એક દિલી થઈને જ આવવું પડ્યું. જુઓ, ત્યાં એકના મનમાં ઈચ્છા પ્રગટ થતી હતી ને, તો બધાના મનમાં થતી હતી. એકની ઈચ્છા સેવા કરીને પૂરી થતી હતી ને, તો બધા જ તૃપ્ત થઈ જતા હતા. એ એક કુંડાળામાં બેસવા વાળી બ્રહ્મપ્રિયા, એ જ બ્રહ્મપ્રિયાનું ચિંતન સુરતા સંસારમાં આવી તો આજે એક દિલી ક્યાં ગઈ? એક જ ધામની તમે સેવા કરતા હોય, એક જ ગુરુના શિષ્ય હોય, એક જ ચટાઈ ઉપર બેસી અને તમે તાલીમ લેતા હોય ને ચર્ચા શ્રવણ કરતા હોય, પણ એક દિલી આ સંસારમાં ક્યાં ગઈ એ ખબર પડી
નહીં, રાજ્યે શું કીધું તું? આપસમાં લડશો, આપસમાં તમે ભૂલી જશો. ત્યારે મેં તમે શું કીધું તું? કે જૈસા સાહેબ કહત હો એસા મોમિન કરે ન કોઈ, 100 બેર દેખો અજમાઈ કે તમે 100 વખત અજમાવી અને જોજો. અમે એવું નહીં કરીએ, પણ આ તામસમાં સળવડાટ થયો કે અમારી ઈચ્છા અધૂરી છે, તો 12,000 સંસારમાં આવવાનું થાય છે. ઈન બ્રહ્માંડ કો એ કારણ સુન્યો આત્મ કે શ્રવણ, રાસ ખેલતે ઉમેદા રહ્યા તિત, 100 બ્રહ્મ સૃષ્ટિ સબ આયા ઈત. રાસ ખેલતા ખેલતા જ ઈચ્છા અધૂરી હતી ને, કે પરમધામ લઈ જાઓ. પરમધામમાં લઈ ગયા તો સંસારની ઈચ્છા અધૂરી રહી ગઈ. એટલે બધી જ બ્રહ્મ સૃષ્ટિ આ સંસારમાં આવી. યામે સુરત આઈ શ્યામાજી કી સાર, મતુ મહેતા ઘર અવતાર. સૌ પ્રથમ શ્યામાજી મહારાણી આ સંસારમાં આવ્યા. રાજજી મહારાજે એને ખેલમાં પ્રથમ લીલા બતાવીને ત્યારે પ્રથમ વ્રજમાં મોકલ્યા. એની પહેલા મૂલ મિલાવામાં સમજાવ્યા ને, ત્યારે જ રાજજીએ કીધું હતું કે સખી તમે લઈ ચાલો આવેશ, મ મૂકો એકલા. બધી જ બ્રહ્મ સૃષ્ટિઓને તમે લઈને જાઓ અને એને એકલા છોડી અને આવતા નહીં. જ્યાં સુધી 12,000 બ્રહ્મપ્રિયા સંપૂર્ણ રીતે જાગૃત ન થાય અને ખેલ જોઈ અને તૃપ્ત ન થાય, ત્યાં સુધી તમારે પણ અહીં આવવાનું નથી. એકને પણ છોડીને આવવાનું નથી. સૌ પ્રથમ શ્યામાજીને આ સંસારમાં મોકલે છે. એમની અંદર 12,000 બ્રહ્મપ્રિયા હુકમ સ્વરૂપે એમની અંદર જ છે કે યામે સુરત આઈ શ્યામાજી કી સાર, મતુ મહેતા ઘર અવતાર, કુંવરબાઈ માતા કો નામ, ઉત્તમ કાયત ઉમરકોટ ગામ. આજે સિંધ પ્રાંત પાકિસ્તાનમાં છે. ઉમરકોટની દિવ્ય ધરતી ઉપર સદગુરુ ધણી શ્રી શ્યામાજી મહારાણી બ્રહ્મપ્રિયાઓના લીડર થઈ અને મતુ મહેતા અને કુંવરબાઈના ઘરે તેમનું પ્રાગટ્ય થાય છે. 5 વર્ષની ઉંમરે તો એને એમ થાય, એમની ઘરે કોઈ સંત આવે, કોઈ ભિક્ષુક આવે તો એ કહે ને કે અલખ નિરંજન. ત્યારે 5 વર્ષના સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી એમ કહે હે બાબા, તમને હું વધારે ભિક્ષા આપીશ, પણ તમે એ સમજાવો અલખ કોણ અને નિરંજન કોણ. ખોજ ત્યાંથી શરૂઆત થઈ ગઈ. ખોજ કરતા કરતા 11 વર્ષની ઉંમર, રમવા ખેલવાની ઉંમર 11 વર્ષની ઉંમર થઈ. ત્યાં પ્રશ્ન થયા, મેં કોણ કહા સે આયા, કહા મેરો ભરતાર. 11 વર્ષ આપણે મિહિર અને મહેર 13 વર્ષના થયા. આપણે એ ઉંમર પાર કરીને ગયા. હજુ હવે ઢળતી સંધ્યામાં છીએ, છતાં એ પ્રશ્ન થાય છે. અને પ્રશ્ન થયા ભેગા ચાલતા થયા તો કેમના માટે? આપણા બધા જ માટે. કે લીડર બનીને આવ્યા છે એટલે એને કરવાનું છે એવું નથી. ખેલ તો બધાએ સાથે જ માગ્યો હતો. શ્યામાજી તો સિંહાસનમાં હતા, નીચે તો આપણે શોર મચાવી રહ્યા હતા કે ના અમારે જોવો જ છે. આગળ કીધું મના કિયા અમકો 3 બેર, 3 વખત ના પાડી, 3 વખત આપણે કીધું જવું જવું ને જવું. તો કસની શ્યામાજીને એકને કેમ? એવો પ્રશ્ન થાય ને. કેટલી કસની શ્યામાજીએ એકે કેમ કરી? એ મહાકારણમાં પણ આપણે વાત સમજી ગયા કે ખેલ થતો હતો ત્યારે શ્યામાજીએ કીધું કે આ ખેલને તો હું જાણું છું, સમજું છું, મને પહેલેથી જ આ રામત આવડે છે. પિયાજી મેં તમને એક જ વારમાં પકડી લીધા તો આ સંસારની અંદર કેટલા વર્ષ લાગશે? 40 વર્ષ લાગી જશે. અહંકાર બધાને મોંઘો પડે છે. આજ નહીં તો કાલે, પણ એ ઉતરે એટલે ઉતરે જે પરમાત્મા એને ઉતારે જ. કોઈ પણ વાતે આમ ન માને તો આમ, પણ અહંકાર બધાને મોંઘો પડે. ત્યારે રામતમાં
મર્યાદા મુકાઈ ગઈ અને કહેવાઈ ગયું હતું. પણ આજે શ્યામાજી 11 વર્ષથી લાગી ગયા કે કુંવરબાઈ માતા કો નામ, કુંવરબાઈ પૂર્વ જન્મના કીર્તિ અને પ્રભાવતી, અને મતુ મહેતા પૂર્વ જન્મમાં વૃષભાનજી. દ્વાપર યુગમાં જ્યારે કૃષ્ણએ મથુરા વૃંદાવન ગોકુળની અંદર લીલા કરી ત્યારે રાધા ના પિતાશ્રી વૃષભાનજી અને માતા પ્રભાવતી કીર્તિ એ સમયની અંદર રાધા એમની દીકરી હતી એટલે એની સેવા કરી શક્યા ન હતા, અને એને ઈચ્છા વ્યક્ત કરી હતી કે ફરી પાછો સમય મળે તો અમારી ઘરે તમે આવજો. અને આ રાજ્ય મહારાજનો હુકમ છે કે આ સંસારની અંદર રાજ્ય મહારાજનો આવેશ વિક્રમ સંવંત 1635 થી જ ફરતો થઈ ગયો. સતત 1635 ઉમરકોટની દિવ્ય ધરતી એટલી બધી જ ધરતી ઉપર આવેશ શોધે છે કે કોઈ એવું પાત્ર હોય તો હું ત્યાં પ્રગટ થાઉં ને. પરમાત્માને આવવું હોય પણ પરમાત્માના લાયક માતા પિતા પણ હોવા જોઈએ ને. અત્યારે પણ એને આવવું છે પણ કોઈ એવા દંપતી હોવા જોઈએ ને. એટલે 2 વર્ષ સુધી આવેશ શોધ કરી અને એક વખત માતા કુંવરબાઈ સંધ્યાવદન કરતા હતા અને તેમના મુખમાં ચંદ્રરથ આવેશ સ્વરૂપે ચંદ્રરથ આવી અને એના મુખની અંદર પ્રવેશ કરી ગયો. એટલે કુંવરબાઈ માતાને અજુગતું લાગવા માંડ્યું અને વાત કરે છે મતુ મહેતાને કે આજે આવી ઘટના ઘટી, અને બેઉ વાત કરી અને સૂઈ જાય છે તો રાત્રે સ્વપ્નની અંદર આવે છે એક બાળા. રાધા સ્વપ્નમાં આવે છે અને બાળાની પાસે એક કુંવારી બાળા રાધા સ્વરૂપ, એમના હાથમાં કંચનનો થાળ સોનાનો અને એની અંદર 12 દીપક હતા અને 2 ફૂલની માળા હતી. એ 2 માળા એક સુંદરબાઈની અને એક ઇન્દ્રાવતીની. રાધા એ સ્વયં શ્યામા મહારાણી જે બાળા હતી એ, અને એ જ શ્યામાજીનો અવતાર સદગુણ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ સ્વપ્નમાં આવી અને કહી ગયા. એટલે મતુ મહેતા તેમના ગોરને બોલાવે છે ને સ્વપ્નની વાત કરે છે. એટલે કહે છે કે ના, તમારી ઘરે કોઈ ભારે અવતાર થશે, કે બુદ્ધ અવતાર તમારી ઘરે પ્રગટ થશે. એ વાત છે એમના પ્રાગટ્યની. અને પછી સદગુરુ મહારાજ ધીમે ધીમે મોટા થતા થતા 9 મહિના જે કોખમાં રહે છે ને, ચોપાઈ વિતકની અંદર છે વિક્રમ સંવંત 1638 આસો સુધી 14 નામ પ્રગટે દિન શ્રી દેવચંદ્રજી, જન્મે દિન શ્રી દેવચંદ્રજી આયે પ્રગટે મારવાડમો. તો 2 ભાવ છે, જન્મે દિન શ્રી દેવચંદ્રજી આયે પ્રગટે મારવાડમો. જન્મ કોનો થયો ને પ્રગટ કોણ થયો? 2 ભાવ થાય ને. તો આપણે વિતક જે કરતા હોય બરાબર સમજાવ્યું હોય તો ખબર પડે, નહીતર ઉપરથી જાય. તમે હજારો વારી ચોપાઈ બોલો, જન્મ થયો છે દેવચંદ્રજીનો. દેવચંદ્ર એ તનનું નામ છે, પણ શ્યામાજી એ પ્રગટ થયા અને જન્મ લીધો એ દેવાપીએ, કે જેને હજારો વર્ષ તપ કરી અને દેવાપી સંતનો ભ્રાતા મરુશ્ચેક્ષ્વાકુ વંશજઃ કલાપ ગ્રામ આશાતે મહાયોગ વલાન્વિતો. કે દેવચંદ્રજી જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આગમવાણીની અંદર હતું કે પરમાત્મા આવશે કલિયુગના અંતિમ ચરણમાં, ત્યારે દેવાપી એ રાજાએ બધા જ શાસ્ત્રોનું વાંચન કર્યું. દેવાપી અને મરુએ. દેવાપી એક રાજા હતા અને બહુ જ ધર્મનિષ્ઠ રાજા હતા. શાંતનુ છે ને, શાંતનુ રાજા જે ભીષ્મ પિતાના પિતા, દેવવ્રત ભીષ્મ પિતાના પિતા શાંતનુ, એમના મોટા ભાઈ દેવાપી. એમને કુષ્ઠ નામનો રોગ થયો. રાજા હતા, કુષ્ઠ નામનો રોગ થયો એટલે જંગલની અંદર એ ચિંતન સાધના કરવા ગયા હતા.
અને એને ત્યારે બધી જ ઇન્દ્રિયોને એકાગ્ર કરી કલાપ ગ્રામ એટલે ઇન્દ્રિયોનો એક સમૂહ થાય કે બધી જ ઇન્દ્રિયોને એકત્રિત કરી અને પૂર્ણબ્રહ્મ પરમાત્માની સાધના કરી એને અને મરુ રાજાએ અને પ્રાર્થના કરી કે પરમાત્મા જો અમે સક્ષમ હોય યોગ્ય સમજતા હોય તો તમે અમને તમારી સાથે રાખજો. જ્યારે તમે સંસારમાં પ્રગટ થવાના હોય ત્યારે અમને બેઉને તમે તમારી સાથે રાખજો. એટલે જે ગર્ભની અંદર રહે છે દેવાપીનો જીવ છે એ જન્મ ધારણ કરે છે અને જે પ્રગટ થાય છે એ પરમધામના શ્યામા મહારાણી પરમ તત્વ કોઈ દિવસ ગર્ભમાં રહે નહીં, એ પ્રગટ થયા. અને પછી છે કે ઇન ઇત આયે કરી બડી ખોજ ચાહે ધનીજી કો મુલ્ક સંજોગ, કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી જેવા આવ્યા એવા જ એને ખોજના કામ ઉપાડ્યા. કેટલી ખોજ કરી. 11 વર્ષની ઉંમર, પ્રશ્ન થયા. એમ કરતા કરતા 5-6 વર્ષ પપ્પા સાથે એક બે વખત મતુ મહેતા સાથે ભુજનગર ગયા, કચ્છમાં ગયા, બધું જોઈને આવ્યા અને અંદરથી વિરક્ત થઈ ગયા. અને પછી 17 વર્ષની ઉંમરે તો એ ઘરનો ત્યાગ કરી દે છે, ઘર છોડી દે છે. આ 3 પ્રશ્નની ખોજ માટે 4 વર્ષ કચ્છની અંદર ખોજ કરે છે, ભુજની અંદર પણ ભક્તિ કરે છે. પ્રતિબિંબની ભક્તિ બાકી હતી એ ભક્તિ કરે છે. અને એ જ દરમિયાન 2 વખત દર્શન થાય છે. પ્રથમ દર્શન થાય છે રેતીલી ભૂમિમાં સંકેત દર્શન, કે એક સિપાહીના વેશમાં રાજજી સામે મળે છે. જેવું આપણે ચાહીને એવું જ, કારણ કે ડર લાગતો હતો ચોરનો, એટલે ચોર સ્વરૂપ એ જ પઠાણનું સ્વરૂપ સામે પ્રગટ થયું અને દર્શન આપ્યા. બીજી વખત દર્શન આપી પ્રથમ વખત અને મંજિલને પાર કરાવ્યા અને જ્યાં બારાત જાન હતી તેમની સાથે મિલાપ કરાવ્યો. ફરી પાછી ખોજ અને ભક્તિ કરી, સેવા કરી હરિદાસજીના ઘરે ભુજનગરમાં. અને ત્યાં અત્યંત સેવા, ઝીણવટ ભરી સેવા કરી અને હરિદાસજી ખુશ થયા. કેટલા પાસેથી મંત્ર લીધા. લાસ્ટમાં હરિદાસે મંત્ર આપ્યો અને બાંકે બિહારી અને બાલમુકુંદની મૂર્તિ આપવા ગયા હતા, અદ્રશ્ય થઈ. કારણ કે બાલમુકુંદે જ દેવચંદ્રજીની ઓળખાણ હરિદાસને કરાવી કે તું જેની પાસે સેવા કરાવડાવી રહ્યો છે તેને તું ઓળખે છે? તે પરમધામની સ્વયં ઠકુરાણીજી છે. અક્ષરાતીત કૃષ્ણ રાજજી મહારાજની અંગના એની આહલાદીની શક્તિ શ્યામાજી પાસે તું સેવા કરાવી રહ્યો છે. એટલે હું એની સેવા સહન કરી શકું તેમ નથી, એટલે હું અદ્રશ્ય થઈ ગયો. અને તમે પણ પૂર્વ જન્મની અંદર જ્યારે વૃષભાનજી અને પ્રભાવતી હતા, તેમના ગોર દ્વાપરમાં હરિદાસજી મહારાજ ભટ્ટજીના રૂપમાં હતા, તેમના ગોર હતા. ત્યારે તમારી પણ ઈચ્છા હતી કે રાધા રાણીની સેવા હું આ જન્મમાં નહીં પણ હું પછીના જન્મમાં મને સમય મળશે, મોકો મળશે તો હું રાધા રાણીની સેવા કરીશ. તો તમે દેવચંદ્ર દુઃખી થાય ને તો તમે એને બાંકે બિહારીજીના વાઘા વસ્ત્રની સેવા આપજો, પણ મને તો મારું તો નામ પણ લેતા નહીં. બાલ મુકુંદે દર્શન કેટલા વર્ષોથી હરિદાસજી મહારાજ સેવા કરતા હતા, પણ આજે કેના લીધે એને દર્શન થયા? દેવચંદ્રજીના લીધે એમને દર્શન થયા, અત્યાર સુધી નહોતા થયા. અને એ વાઘા વસ્ત્રની સેવા સદગુરુ મહારાજે નિષ્ઠાથી કરી કે એ સેવા આપણે કરી શકીએ છીએ. કે પાણી ભરીને જલ ભરવા ઘડો લઈ અને જાતે જતા, કૂવામાંથી સિંચીને પાણી લઈ આવે ને તો ઉપર પક્ષીનો પડછાયો પડે ને તો પણ એ પાણીને ઢોળી નાખે. 2-3 વાર આવી રીતે થતું. સેવા કરે ન જણાવહી અપની આત્મ કે કારજ. સેવા કરતા હતા પણ કોઈને નહોતા કહેતા. કેના માટે? પોતાની આત્મા માટે, કે એ જ મારા પરમાત્મા છે.
પ્રેમ સખી ભાવથી સેવા, એક પત્ની અંગના ભાવથી સેવા કરતા હતા. લીલબાઈ ધર્મપત્ની હતા. ખટપટમાં શાદી પણ થઈ ગઈ, પણ લીલબાઈને પણ કાંઈ સેવા કરવા દેતા નહીં. સમજાવતા કે લીલબાઈ, હું આવી રીતે સ્વચ્છતાથી સેવા કરું છું, અને સેવા કરતા કરતા હું તને સેવા સોંપું અને તારા મનમાં ભાવ બદલે એ મને મંજૂર નથી. એટલે મારા પતિની સેવા મારે જ કરવી જોઈએ. લીલબાઈને પણ એ સેવા કરવા દેતા ન હતા. ખોજ કેના માટે કરવાની સુંદર સાજી? જે મળતું ન હોય ને એના માટે. આપણે કેને શોધીએ? કે જે આપણને મળે નહીં એના માટે. તો દેવચંદ્રજીની અંદર પાંચો શક્તિ હતી. પ્રગટ થયા ને ત્યારથી જ પાંચો શક્તિ હતી. રાજજીનો જોશ, હુકમ, શ્યામાજીની આત્મા, અક્ષરબ્રહ્મની બુદ્ધિ અને તારતમ. છતાં ખોજ કેમ કરવી પડે છે? છતાં કેમ ખોજ કરે છે દેવચંદ્રજી? કે રાજજી મહારાજે કીધું તું ને કે તમારી અંદર હશે. નથી કહેતા કે ઇતની વાણી ચર્ચા સુન કર ક્યો ન લે રહે, पिया आपको सब पता था ओ गिरु हो से भूल, आपसे परामोश होगे तन हमारे मूल, सामने बैठे पिया और भूल हम गए, पिया तेरी रूह को એ ક્યાં હો ગયા. કે સામે જ છે, અંદર જ છે, પણ છતાં ખોજે છે ક્યાં? બહાર ખોજે છે કે મને ક્યાંયથી મારા પ્રશ્નનો જવાબ મળે. અને હવે કહે છે કે અંગ મૂળ ઉપજીએ દ્રષ્ટ, શાસ્ત્ર શબ્દ ખોજે કઈ કષ્ટ. એક એક શાસ્ત્રની અંદર એને ખોજ કરી કે મારા ક્યાંય પ્રશ્નના જવાબ. અને શાસ્ત્રોનું અવતરણ સુંદર સાજી સતયુગથી જ થઈ ગયું. જ્યારે આપણે 12 થી 3 માં બ્રહ્મપ્રિયાઓ વનોમાં ગઈને ખેલ દરમિયાન પરમધામમાં 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં આપણે બધી જ બ્રહ્મપ્રિયાઓ વનોમાં ગઈ. અને સવારથી નક્કી તો હતું જ કે અક્ષરબ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોવો છે. એટલે રાજજીને ખબર હતી, રાજજીને મોકલવી જ હતી, અને એને એ ખબર હતી કે આ માનવાની જ નથી. એટલે પરમ કૃપાળુ મહેરના સાગર પરમાત્માએ એ સમય તેની પાસે એક સુગન બનતો હતો કે બ્રહ્મપ્રિયા તો ન જ હોય, શ્યામાજી અને રાજજી બે જ હોય નીલાપીળા મંદિરમાં 12 થી 3 માં શયન કક્ષમાં. પણ ત્યારે જ રાજજીએ શાસ્ત્રોની રચના કરી દીધી કે માનવાની નથી, જવાની તો છે જ, પણ આવશે શેના આધારે? શાસ્ત્ર હશે તો એના આધારે વાપસ આવશે. શાસ્ત્ર તો ત્યાં સુધી હતા જ નહોતા. કીધું જ કે ના ઈશ્વરના મૂળ પ્રકૃતિ તાદિન કી કહું આપાવી હતી, કઈ હતું જ નહીં. એટલે શાસ્ત્રોની રચના આપણે વનોમાં હતી ત્યારે બધા જ શાસ્ત્રોની રચના પરમાત્માએ નીલાપીલા મંદિરમાં બેસી અને સંસારની અંદર મોકલી દીધા એ શાસ્ત્ર. પણ એ શાસ્ત્રોની અંદર એવું કવરમાં વીંટીને લખ્યું હતું કે જ્યાં સુધી પોતે ન આવ્યા કલિયુગના અંતિમ ચરણમાં ત્યાં સુધી એક પણ શાસ્ત્ર ખુલ્યા નહીં. એક પણ શાસ્ત્રની અંદર એવું નથી કે પરમાત્માની સાક્ષી નથી, પણ માસ્ટર ચાવી લઈ તારતમ લઈ અને શ્યામાજી આવ્યા ત્યારે જ શાસ્ત્ર ખુલ્યા. ત્યાં સુધી શાસ્ત્રોની અંદર ગૂઢ હતું, ગીતાની અંદર હતું, ભાગવતની અંદર હતું, વેદોની અંદર હતું, બધા જની અંદર હતું. પણ જ્યારે ચાવી આવે ત્યારે ખુલે ને. ચાવી તારતમની લઈ અને સદગુરુ મહારાજ આવ્યા અને ત્યારે બધા શાસ્ત્ર ખોલ્યા. એટલે સદગુરુ કહે છે કે અંગ મૂળ ઉપજીએ દ્રષ્ટ, શાસ્ત્ર શબ્દ ખોજે કઈ કષ્ટ. હવે તમે જ છો, અહીંયા અમે બેઠા છીએ, ત્યાં તમે બેઠા, સરખા જ છીએ. પણ હું તમને એક પ્રશ્ન કરું કે વાણીની જ ચોપાઈ છે, તમને ચોપાઈ નંબર ન આપું, પ્રકરણ નંબર ન આપું, ગ્રંથ પણ ન કહું, અને પછી તમે એને ખોજજો, પછી તમે દરિયાની અંદર ગોતું લગાવજો.
સવારથી સાંજ ન પડી જાય ને તો તમે મને કહેજો. એમ દેવચંદ્ર શોધે છે કે આપણી સાક્ષીઓ ક્યાં છે. બધી ગુડ હતી, બધા જ શાસ્ત્રો, અને કષ્ટ ન થાય એમ જ થાય? આ એમને પ્રાપ્ત થાય? કષ્ટ તો થાય ને. એક મૂકીને બીજું ને બીજું ને મૂકીને. શાસ્ત્ર નાના થોડાક હતા. વેદોની અંદર લાખો શ્લોક, વેદોની અંદર લાખો શ્લોક ને કરોડો શબ્દ. એટલે તો એ વેદ ઋચાઓને પણ એ શબ્દ હતા ને, એ શબ્દે ગોપિકાનું તન ધારણ કર્યું કે અમને અહીંયા અત્યારે ન મળે તો કાંઈ નહીં, પણ પરમાત્મા તમે જ્યારે ભલે પ્રતિબિંબ લીલા કરો, પણ અમને તમે ત્યારે તમે અમારો ઉદ્ધાર કરજો. એ કૃષ્ણની શોધ હવે દેવચંદ્ર કરે છે. 14 વરલો નિષ્ઠાબંધ વચન ગ્રહે સારી સનંદ કે જપ તપ કિએ વ્રત નેમ સેવા સ્વરૂપ સને અતિ પ્રેમ. શ્રવણ કરીને તો આપણને વિતકનું જ છે બધું. શ્રવણ કરો ને એટલે એમ થાય કે શ્રવણ કરતા હોય તે ચોપાઈ તો ધડાધડ જાય. વાંચી લીધી, લ્યો 14 વર્ષ નિષ્ઠાબંધ વચન ગ્રહે સારી સનંદ. 14 વર્ષ ભાગવત સાંભળ્યું, પછી આગળ પાછા બીજા બોલે. પણ સમજવું બહુ જરૂરી છે કે 14 દિવસ નથી, 14 કલાક નથી. અહીંયા 1.5 કલાકમાં થાકી જાવ છે, હે ને? 1.5 કલાકમાં ઊંચા નીચા થાય છે. 14 વર્ષ અને એક શબ્દ એવો મૂક્યો લાલદાસજી મહારાજે ઇન્દ્રાવતીએ, નિષ્ઠાબંધ. નિષ્ઠા તમે તોડો. આ વરસાદ આવ્યો, હાલો હવે નથી જાવું એક સત્સંગ, થાય ને? આજે નથી જાવું, આજે વરસાદ આવ્યો. પણ 14 વર્ષમાં ક્યારે વરસાદ નહીં આવ્યો હોય, 14 વર્ષમાં ક્યારે બીમાર નહીં થયા હોય, 14 વર્ષમાં ક્યારે એને પરિવારનું કામ નહીં આવ્યું હોય. પણ લાલદાસજી કહે છે, એક સેકન્ડ મોડું પણ નહીં અને વહેલું પણ નહીં, સમયસર આવી ચૂપચાપ કાનજી ભટ્ટની સામે આસન લગાવી અને બેસી જતા હતા. સદગુરુ મહારાજ જેવા કોઈ શ્રોતા આ જગતની અંદર થયા જ નથી. પરીક્ષિત પણ નહીં, મુરલીધર પણ નહીં. એવા 1% કાનજી ભટ્ટની નિગાહે નિગાહ મિલાવી અને 14 વર્ષ. અને એને સાંભળવાનું શું હતું? ખાલી આખા ભાગવતમાંથી કૃષ્ણ લીલા. પણ આખું ભાગવત સાંભળતા હતા કે અડધું કરતા હોય? કાનજી ભટ્ટ અડધું કરતા હોય? દેવચંદ્રજીને એકને જ કૃષ્ણ લીલા સમજાવે. પૂરું ભાગવત, ભાગવતની અંદર રાજાઓના ચરિત્ર છે, ઋષિમુનિઓના ચરિત્રો છે, રાક્ષસોની વાર્તાઓ છે, કૃષ્ણ લીલા છે, ભગવાનના 24 અવતારના ચરિત્રો છે ભાગવતની અંદર. એમાં શું ધ્યાન નહીં દેતા હોય? દેતા જ હોય ને. પણ કીધું શાસ્ત્ર ખોજે કઈ કષ્ટની આપતા હતા, એના શરીરને કષ્ટ આપતા હતા. અને પછી કહે છે કે કઈ કસની કસી હતી અંગ પ્રેમ સેવા મેં ના. જે પ્રેમથી જે સેવા કરતા હતા, કસની કરીને સમાજ અને પરિવાર એને કાંઈ નહીં કહેતું હોય. મારા ને તમારા જેવું તન હતું કે નહોતું? સમાજ પરિવાર હતો કે નહોતો? તો શું એની વાતો નહીં કરતા હોય? ક્યાંય ફેક્ટરી નહોતી, ક્યાંય દુકાન નહોતી, કાંઈ જ નહોતું. એટલે તો કહે છે કે પિયા મેં બહુત બાત તો કો ખોજિયા છોડ ધંધા સબ ઓર પૂછત ફિરત સોહાગની કોઈ બતાવે પિયા મોહે ઠોર. કે બહુ જ વાત, કેટલી અલગ અલગ રીતે તમને મેં શોધ્યા. છોડ ધંધા સબ ઓર, બિઝનેસ તો એને કર્યો જ નથી, ધંધાનું એને વિચાર્યું જ નથી. અને કસની કેના માટે કરે છે કે કઈ કસની કસી અતિ અંગ, જે લીડર બનીને આવ્યા છે અને જે 12,000 જમાત આ સંસારની અંદર ભૂલી પડી છે. એ જમાતને એકત્રિત કરવા માટે પોતે પહેલા પ્રાપ્ત કરશે, પછી મને ને તમને તૈયાર મળશે કે નહીં મળે? કાંઈ તમે ને મેં કસની કરી હોય તો કયો, સીધી જા સીટ મળી ગઈ. બિન કસની બિન ભજન દિયો ધામ ધની ખસમ. કાંઈ જ કસની નહીં. એટલે તો ઇન્દ્રાવતીએ કીધું કે ના સેવા
ना बंदगी यही मेरी वितक, मेरे दिल की देखियो ना दर्द न कछु इसक, ना सेवा ना बंदगी यही मेरी वितक. મેં સેવા પણ નથી કરી, બંદગી પણ નથી કરી, એ મારી વિતક છે. મારા દિલના હાલ તો તમે જુઓ. અને સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા મહેરના સાગર સામે આવી અને ખુલી જાય છે કે કઈ કસોટી કરી દુલ્હીન, કસોટી અનંત કસોટીઓ. જાગણી લીલામાં હમણાં જ વિતક શ્રવણ કર્યું. ડગલે ને પગલે દજ્જાલ, ડગલે ને પગલે દજ્જાલ. શ્રીજી મહારાજ જ્યારે જાગણી લીલા દીપ બંદરથી ચાલુ થઈ એની પહેલા નવતનપુરીમાં પણ મહેરાજ ઠાકુરની સામે ડગલે ને પગલે દજ્જાલો આવ્યા અને 3 વખત બેઉને દર્શન થયા. બેઉ સ્વરૂપને 3 વખત દર્શન થયા. અત્યારના સમયની વાત કરીને હું ને તમે તો એકવાર દર્શન થઈ જાય ને ખાલી 1 સેકન્ડ માટે ઝાંખી તોય તમે મૂંગા થઈને બેસી જાવ, કોઈને કયો જ નહીં. બસ હવે તો મને દર્શન થઈ ગયા, પૂરું, ધન્ય ધન્ય થઈ ગઈ. અને આ એક વખત દર્શન કરીને ઘરમાં બેસી ગયા હોત તો છાનું મુના તો આ નિધિ આપણી પાસે આવત. બીજી વખતે ન બેઠા, ત્રીજી વખતે ન બેઠા અને 3 વખતનું પ્રાપ્ત કરી અને આજે એક બુંદ માંથી એક જ બુંદ આવ્યું હતું. એક બુંદ आई हक दिल से तीन कायम किए तीर थीर चर, 3 बूंद की सिफत क्यों कहूं ऐसे हक दिल में कई सागर. રાજજીના દિલમાં તો સાગરના સાગર પ્રેમ ઉમટાયા તારતમ એના જ દિલની એક બુંદ છે. એ એક બુંદ શ્યામજીના મંદિરમાં કાનજી ભટ્ટની કથામાં દેવચંદ્રજીને મળી બીજ રૂપે. અને એ બુંદ 4 અક્ષર અને 1 વાક્ય, 16 અક્ષર 4 શબ્દ અને 1 વાક્ય, એટલું જ 40 વર્ષની ખોજમાં આટલું જ મળ્યું. પણ એનું ચિંતન, એની કસની, એની કસોટી, તમામ એનું બધું જ જીવનમાં ખપાવી દીધું અને એક બુંદમાંથી આજે દરિયો પ્રગટ કરી અને મારીને તમારી સામે મૂકી દીધો. તમારી પાસે 1 લાખ રૂપિયા હોય, કબાટમાં મૂકજો, જે વરસ થાય તો ડબલ થાય. ક્યાંક ઇન્વેસ્ટ કરો તો તમને બમણા પૈસા થાય તમારી પાસે. એમ આ શબ્દરૂપી ઇન્દ્રાવતીએ ઇન્વેસ્ટ કર્યું કે ખૂબ ચિંતન કર્યું, ખૂબ કસની પાર કરી અને પછી આ પવિત્ર ધન, આ નિધ મારી અને તમારી પાસે આવ્યું છે. એટલે લેવાની વાત થાય છે કે એ નિધ નિર્મલ અતિ ગણી દિએ સાથ ને સાર, કોમલ ચિત્ત કરી લીજીએ જેમ હૃદય રહે નિર્ધાર. આ નિધ કેવી છે કે એ નિધ નિર્મલ અતિ ગણી, એટલી નિર્મલ નિધ છે કે સાથને સાર તત્વ સમજાવે છે. એ સુંદર સાથને સાર તત્વ સમજાવે છે કે દિએ સાથને સાર પણ કેવી રીતે લેવાનું કે કોમલ ચિત્ત કરી લીજીએ. તમારા ચિત્ત છે, મન બુદ્ધિ ચિત્ત એકાગ્ર કરી, ભલે તમે 5 મિનિટ જ લેતા હોય, 5 મિનિટની અંદર તમે 50 શબ્દ સાંભળ્યા હોય, એમાં તમે એક જ શબ્દ લો, પણ એક શબ્દ તમે એવી રીતે તમારા હૃદયની અંદર ધારણ કરો કે ક્યારે નીકળવા ન જોઈએ. જેમ બાણ વાગે છે ને, વાણીના બાણ તો નથી લાગતા, પણ બુઠા બુઠા બાણ લાગે. કોક કહી દે ત્યારે શું કે 20 વર્ષ પહેલા બાએ સાસુએ કીધું હોય તો શું કે ઝઘડો થયો હોય તો આ તો મારી છાતીમાં ચોઈટા છે ભાઈ, એને ઉખેડો અને જે ચોટાડવાનું છે એ ચોટાડો. ઈ નહીં ઉખડે ત્યાં લગી આય નહીં ચોટે. એ વસ્તુ ચોટી જાય અને આ વસ્તુ ચોટતી નથી. હજારો વર્ષથી શ્રવણ કરાવવામાં આવે. કઈ શું આજે જ નથી તમે સામે બેઠા, તમે કોઈ વર્ષોથી હું ને તમે શ્રવણ કરતા આવ્યા, પણ ક્યાં બાણ ચોટાડ્યા. એટલે જ પાનબાઈ કહે છે ને ગંગા સતીને કે બુઠા બુઠા બાણ ન બારો પાનબાઈ, કે સહન નથી થતા બુઠા બુઠા બાણ, કે મારવા હોય તો તમે ધારદાર તીર મારો કે મને વેધી મારી આત્માને વિધીને જાય. બુઠા બુઠા બાણ અહીંયા મને લાગતા નથી. અને આપણને બુઠા બુઠા બાણ લાગી ગયા. અને જે ધારદાર તીર સદગુરુઓ સંતો ગુરુજનો મારે ને
એ શબ્દ અડતા નથી. જે ચોંટાડવાનું છે એ નથી ચોંટતું, અને ઉખડવાનું છે ને એ ઉખેડી શકતા નથી. યાદ બહુ રાખીએ, બહુ જ યાદ શક્તિ છે, પણ કઈ કે જે નથી રાખવાની ને એ યાદ રહી ગયું છે. ને જે યાદ રાખવાનું છે, ઘણાયના એવા પ્રશ્ન હોય, ઘણાય હસવું આવે મને એમ કે બહુ સરસ, બહુ મજા આવે સાંભળવાની, પણ યાદ કાંઈ રહેતું નથી, યાદ કાંઈ રહેતું નથી. અને હસવું આવે કે ન આવે, કે કેમ યાદ ન રહે? બીજું તો બધું યાદ રહે. સવારમાં નાઈને કપડાં પહેરવાનું ભૂલી જાઓ, ખાલી તમને રોટલી દીધી હોય ખાવા તો શાક યાદ નથી આવતું, ભૂલી જાઓ છો. ખાલી રોટલી ખાવા માંડો છો કોઈ, એ બધું કેમ ફટાફટ યાદ આવે, અને આ કેમ યાદ ન રહે? સાંભળી એટલી વાર બહુ મજા આવે, પણ પછી કાંઈ યાદ રહેતું નથી. તો ખાવ એટલી વારે તમને મજા જ આવે, પણ ખાધા પછી યાદ રહેશે કે નથી રહેતું? કે આજે આ ખાધું તું, આજે આ ખાધું તું, એ બનાવ ને બહુ મજા આવે છે. આ બધા આપણી પર્સનલ વાત છે કે યાદ રાખવું બહુ જરૂરી છે. બધું ભૂલવાનું છે, ભૂલી જ જવાનું. જે સંસારનો કચરો છે, નથી યાદ રાખવા જેવું, એને તમે જવા ડિલીટ જ કરી દો. પણ અમુક વસ્તુ, અમુક વાત એવી છે કે તમે સેવ કરીને રાખો કે ડગલે ને પગલે તમને કામ આવશે. આ તારતમ જેમના માટે સંતોના રાફડા થયા, આ સંસારમાં એક બૂંદ પણ નહોતી આવી, અને આજે દરિયાના રૂપમાં તારતમ આવ્યો છે, તો આપણને વાપરતા આવડવો જોઈએ કે ના આવડવો જોઈએ? હવે આ ઘરની અંદર કરોડો રૂપિયા છે, અરબો ખરબો હશે, રાજ્યો કહો હજારો અરબો ખરબો 35 મીંડા પાછળ લગાડે, એવી પ્રાર્થના કરું છું કે એટલા પૈસા આપે, પણ વાપરતા ન આવડે તો? હવે આવડો મોટો બંગલો હોય અને એમ થાય કે બિલ આવશે, પંખા નથી કરવા, શું કામનું? એ શું કામનું? તમે પૈસા તમારી પાસે છે, તમને વાપરતા તમારા માટે નથી આવડતું, તો એ પૈસા કામના શું? એમાં તારતમ તમારી પાસે છે, તમને લેતા નથી આવડતો, તારતમને વ્યવહારમાં મૂકતા નથી આવડતો, તમારું ને મારું જીવન વ્યર્થ કહેવાય. તારતમ તો એની જગ્યાએ સહી જ છે, પણ ઉપયોગ કરતા ન આવડે ત્યાં સુધી મારું ને તમારું જીવન વ્યર્થ કહેવાય. ડગલે ને પગલે તારતમનો ઉપયોગ થવો જોઈએ. એક હવાનો જકોરો આવે ને તો એમાં તારતમ છે કે હું અહીંયા બેઠી છું ને, તો મારા પતિએ મારા માટે ફૂલમાંથી ખુશ્બુ મૂકી, એ જોતા આવડવું જોઈએ, એમાં તારતમ છે. પછી તમે એમ કહો તાઈ તો પવન આમ છે ને આમ છે, પણ એ પવનમાં પરમાત્મા તમને પ્રેમ કરીને જાય ને, એ તારતમથી તમને ખબર પડવી જોઈએ કે પવનના જકોરામાં પણ એ તમને પ્રેમ કરીને જાય છે, પણ તમને ઓળખતા આવડવું જોઈએ કે હું ગરમીની બેઠી હતી તો મારા પ્રીતમે હવા નાખી. પોઝિટિવ વિચાર. પણ એ સમજ જ્યારે રગની અંદર ફૂટશે ને ત્યારે આનંદ આવશે. અને મારું તો કહેવાનું એટલું જ કે રગની અંદર ફૂટવો જ જોઈ, અને એ ફૂટ્યા પછી 5 વર્ષ તમે રહી લ્યો ને, એટલે એમાં માની લ્યો કે તમે 500 વર્ષનું આયુષ્ય જીવી લીધું. કારણ કે સુખની એક ક્ષણની અંદર પરમધામના અનંત પ્રકારના સુખ એમાં સમાયેલા છે. એક ક્ષણની અંદર તો જીવી લેશું આપણે. અને આગળ કહે છે કે પિયાજી કીએ અતિ પ્રસન્ન, 3 બેર દિએ દર્શન, તારતમ વાત વતનની કહી, ધામ ધની આપ સબ સુધ દઈ. કે 3 વખત દર્શન દીધા, અને પિયાજી કીએ અતિ પ્રસન્ન કો ક્યારે થાય? સંસારમાં કોઈ અતિ પ્રસન્ન થાય હો, પણ અતિ પ્રસન્ન ન થાય. સંસારમાં બધા પ્રસન્ન થાય, બાપ દીકરી ઉપર પ્રસન્ન થાય, દીકરો મા ઉપર, મા દીકરા ઉપર પ્રસન્ન થાય. એવા ઘણા બધા સંબંધ છે સંસારમાં કે એકબીજા પ્રસન્ન ચિત્તથી વાત કરતા હોય, પણ અતિ પ્રસન્ન કેને કહેવાય? કે પિયાજી કીએ અતિ પ્રસન્ન. એવા સદગુરુ મહારાજે રાજજીને પ્રસન્ન કર્યા ને કે જ્યારે એને કષ્ટ હતું ને ત્યારે સામે આવીને ઊભા રહી જાય. 3 બેર શ્યામાજી વધુ ન વિચારે એના માટે રાજજી આવીને સામે ઊભા જ રહી જાય. કારણ કે રાજજીએ કીધું હતું કે આશિક હું છું,
માસુક તમે છો. શ્યામાજી કચ્છની રેતીલી ભૂમિમાં જતી હોય, એને પેટમાં દુખતું હોય અને વિચારે કે ચોર અને ડાકુનો ભય લાગે છે અને આમાં કોઈ ચોર આવશે અને મને લૂંટી લેશે, એ વધુ ના વિચારે એટલે રાજ્યના સામા પ્રગટ થઈ ગયા. અને રાજ્ય પ્રગટ ન થાય અને શ્યામાજી જાગૃત થાય મૂલ મિલાવામાં, અને પછી રાજ્યને કહે કે ન કહે કે હું શ્યામાજી, હું હેરાન થતી હતી, તમે ક્યારેય ન આવ્યા, તો તમે શેના આશિક? તમે કહો છો કે હું આશિક છું, તમે જાઓ તોય હું આશિક છું, પરમધામમાં હું આશિક છું, તો આટલી તકલીફમાં હું રતીલી ભૂમિમાં હતી, તો તમે સામે ન આવ્યા, તો તમે શેના આશિક? એટલે આશિક ભાવ બતાવવા માટે રાજ્યનું નામે નથી આપ્યું, કાંઈ નથી આપ્યું. દેવચંદ્રજી ઓળખાય નથી કે આ કોણ છે. ઓળખા ક્યારે? કે જ્યારે અંત સમયે ગઠરી આપી દીધી, પિછોરી લઈ લીધી, જા માં તારો સાથ છે એમ કીધું, ત્યારે પાછળથી અદ્રશ્ય થઈ ગયા. ત્યારે દેવચંદ્રજીને નોર્મલ પહેચાન થઈ કે ના, હું જેને શોધું છું ને એ લગભગ તો મારી સાથે છે જ. વિશ્વાસ બંધાણો, ગઠરી આપી અને આસ્થા બંધાવી કે ના, મારી સાથે જ છે પરમ તત્વ. 3 વખત આવી રીતે પ્રસન્ન કર્યા અને 3 બેર દિયે દર્શન. 3 વખત આ સંસારની અંદર પરમ તત્વ હુકમના સ્વરૂપે આવ્યું, સંકેત દર્શન આપ્યા, બુદ્ધિથી દર્શન આપ્યા, અને સાક્ષાત દર્શન પણ કાનજી ભટ્ટની કથામાં દેવચંદ્રજી મહારાજને રાજ્ય મહારાજે આપી. અને પછી કીધું, તારતમ વાત વતન કી કહી, આપ ધામ ધની સબ સુધ દઈ. જ્યારે તારતમ આપે છે ત્યારે કાનજી ભટ્ટના કથામાં એ સ્વરૂપ પ્રગટ થયું. 9:45 વાગે સ્વરૂપ પ્રગટ થયું. કથાનો સમય હતો 9 થી 12 અને 9:45 વાગે સ્વરૂપ પ્રગટ થયું. આકાશમાં જોરદાર વીજળીનો ગડગડાટ થયો. દેવચંદ્રજીને અંદરથી એ સ્વરૂપ ક્યાંથી પ્રગટ થયું? દેવચંદ્રજીના હૃદયમાંથી જ બહાર ગયું. 5 શક્તિ હતી ને, એ હુકુમની શક્તિ ત્યાં સામે જઈ આકાશમાં પ્રગટ થઈ. અને જે શ્રોતા હતા એ તો આમ જ બેઠા હતા, કોઈને ખબર નથી. કોઈએ વીજળીનો ગડગડાટ આ બધું દેવચંદ્રજીના હૃદયમાં થયું ને એના આત્માથી એને દર્શન કર્યા, બીજા કોઈને ખબર નથી. સ્વરૂપ પ્રગટ થયું એટલે સામાંથી તારતમ વાત વતન કી કહી, તારતમ પણ આપ્યો અને પરમધામની વાત પણ કરી કે તમને ખબર છે કે હું કોણ છું. કેવું સ્વરૂપ હતું? વય કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલ્યા જો વૃંદાવન, દેખ શ્રી દેવચંદ્રજીએ યો કહ્યા, જૈસી ગવાહી દઈ મન. કે વય કિશોર અતિ સુંદર એ જ સ્વરૂપ પ્રગટ થયું, જે પરમધામની જે અંદર ભજનાનંદ સ્વરૂપ પ્રગટ થયું, જે અંતર ધ્યાન પછી અનુકરણ લીલા કરી અને એ લીલા પછી જ્યારે વચ્ચે ભજનાનંદ સ્વરૂપ પ્રગટ થયું ને, એ ભજનાનંદ સ્વરૂપે જે વાઘા વસ્ત્ર એ મૂલ મિલાવાના પહેર્યા હતા. એ જો 5 સ્વરૂપ 5 વસ્ત્ર પહેર્યા હતા, કેસરિયા રંગની ઇજાર, શ્વેત જામો, આસમાની પિછોરી, નીલો પીલો પટકો, સેંદુરિયા રંગની પાગ. અને એ જ 5 વસ્ત્ર ફરી પાછા જાગણી લીલામાં એનું પ્રતિબિંબ પડ્યું. સબલિકના મહાકારણમાં એ બાકે બિહારીજીના વસ્ત્ર હતા અને એ જ વસ્ત્ર હરિદાસજી મહારાજે આકાશ માર્ગેથી આવ્યા ને દેવચંદ્રજીને સેવા માટે આપ્યા. એ જ વસ્ત્રની સેવા દેવચંદ્રજી કરતા હતા. એટલે દેવચંદ્રજીને એમ થાય છે કે છે તો એ વસ્ત્ર ઉપરથી વસ્ત્રધારીને ઓળખી લીધા કે જે વસ્ત્રની હું સેવા કરું છું એ જ વસ્ત્ર ધારણ કરી ને સ્વરૂપ છે, એટલે છે તો એ જ. એટલે કહે છે જૈસી ગવાહી દઈ મન, કે મારી આત્મા સાક્ષી આપશે એટલું જ હું તમને કહીશ. ત્યાં સ્વરૂપ સામેથી પ્રશ્ન કરે છે કે તુમકો મેરી હૈ પહેચાન, તમને મારી ઓળખાણ છે? દેવચંદ્રજી કહે છે કે ખાવિંદ હમારા તુમ એતા જાનત હૈ હમ, કે તમે મારા ખાવિંદ છો એટલી મને ખબર છે, બીજી મને કાંઈ ખબર નથી. ત્યારે એ સ્વરૂપ 16 પોઈન્ટમાં સામે જવાબ આપે છે કે નામ તુમારા ભાઈ સુંદર, તુમ
ખેલે વ્રજ રાસ में मनोरथ पूर्ण न भये ताथे ए तीसरो भयो ईंड तू कौन आईत क्यों कर कहा है तेरा वतन नार तू कौन खसम की तू जागत है के नींद में करके देख विचार विध सारी आकी कहो इन जीवी के प्रकार કે તું કોણ છો નાર તું કોણ ખસમ की आईत क्यों कर આ પ્રશ્ન તો દેવચંદ્રજીને હતા ને કે મેં કોણ તો સામેથી કીધું તું કોણ તો એનો જવાબ એક થયો आईत क्यों कर कहा है तेरा वतन એ બધા એક જ સવાલ અને રાજજી મહારાજ એ સ્વરૂપની ઓળખાણ કરાવે છે કે તમે પરમધામના સુંદરબાઈ છો વ્રજમાં પણ આપણે સાથે હતા રાસમાં પણ સાથે હતા મનોરથ પૂર્ણ નો ભયો ફરી પરમધામ ગયા અને તમારા માટે જ સુંદરબાઈ આ બ્રહ્માંડ બનાવવામાં આવ્યું છે ધર્યો નામ બાઈ સુંદર નિજ વતન દેખાયા ઘર સુંદરબાઈ તમારું નામ છે અને સુંદરબાઈને કીધું 2.5 કલાક ચર્ચા થઈ પરમધામની વાત કરી અને પછી સુંદરબાઈને કીધું દેવચંદ્રજીને કીધું કે દેવચંદ્ર જે પૂછવું હોય એ પૂછી લેજે હવે હું તને આ સ્વરૂપમાં ક્યારેય મળીશ નહીં ત્યારે દેવચંદ્રજીએ કીધું કે ધણી તો તમે ક્યાં જશો તે કીધું तुम्हारे अंदर आकार में आय के बैठे हम તમારા અંદર જ તમારા હૃદયની અંદર મારે ખુરશી લગાવી અને બેસવાનું છે તો દેવચંદ્ર કહે છે કે મારી અંદર બેસવાના હોય તો મારે પૂછવું શું કાંઈ પૂછતા નથી અને પરમધામની બધી જ વાત કરે છે નિજ વતન દેખાયા ઘર જેવું જે સ્વરૂપ અંદર બિરાજમાન થયું ને કે ઈત દયા કરી અતિ ઘની અંદર આઈ કે બેઠે ધની દિયો જોશ ખોલે દરબાર દેખાયા સુન કે પાર જેવા અંદર આવી અને સ્વરૂપ બિરાજમાન થયું કે દિયો જોશ ખોલે દરબાર જોશથી પરમધામના દરવાજા ખુલી ગયા સુંદરભાઈ માટે દેવચંદ્ર માટે અત્યાર સુધી હતું મેં કોણ કહા સે દરની ઠોકર ખાધી કચ્છની અંદર મૌલવીઓ પાસે પણ બેઠા કાન ફટ્ટા પાસે પણ બેઠા સંન્યાસ મતમાં દીક્ષા પણ લીધી એક દેહુરે જઈ અને પૂછ્યું કે મારા પ્રશ્નનો તમે જવાબ આપજો આજે પ્રશ્નનો જવાબ પણ મળી ગયો પૂર્ણ પરમાત્મા બેસી ગયા જેવા બેસ્યા એવા જ પરમધામના વિશાળ દરવાજા ખુલી ગયા અને કહે છે દેખાયા સુન કે પાર પરમધામના દરવાજા ખોલી અને મૂલ મિલાવામાં બેઠેલી પરાતમ જોઈ મૂલ મિલાવા પરમધામના 25 પક્ષ હિરતે ચડચડ આવહી અને એ દર્શન થયા પછી શાંત થયું સ્વરૂપ એના હૃદયમાં બિરાજમાન થયું દેવચંદ્ર હવે આ વાત કહે તો કોને કહે કે જે વાત આ સંસારની અંદર કોઈ શ્રવણ નહોતી કરી એ પહેલા વેલા એ આપણા સદગુરુ નિજાનંદ સ્વામી છે કે જેને પરમ તત્વ પાસેથી પરમધામની વાત શ્રવણ કરી એ સામાન્ય જીવ એને સહન કરી શકે એ પરમધામનું હુકમનું તન હતું એટલે ટકાવી રાખ્યું નહીતર કાચનો શીશો ફૂટી જાય તરત જ એને કીધું કે કાનજી ભટ્ટ હવે તમે મારી કાલથી વાટ જોતા નહીં મને જે પ્રાપ્ત થવાનું હતું જેની શોધમાં હતો એ મને મળી ગયું છે બહાર નીકળી અને વિચાર કરે કોને કહું ત્યાં એક નાઈ મળે છે બાબર કે ભાઈ તું ક્યાં જાસ એટલે કીધું કે હું રાજાની અજામત કરવા જાઉં છું તને કેટલા રૂપિયા રાજા આપે 2 પૈસા આપે તો હું 4 પૈસા આપીશ તું મારી વાત શ્રવણ કર બોલો કે સારું 4 પૈસા મળતા હોય ડબલ અને વાત સારી ભક્તિ થાય કાંઈ વાંધો નહીં કરો બેઠા ઊભા વાત કરે છે દેવચંદ્ર કે પરમધામની અંદર 25 પક્ષ છે 14 કરોડ 44 લાખ હવેલી છે માણેક પહાડ હજારો ભોમ ઊંચો છે એક ભોમની અંદર 12,000 ઈંડોળા છે એક ઈંડોળાની અંદર 12,000 બ્રહ્મપ્રિયાઓ બેસે છે તો ઉપરથી ગયું કે એ મહારાજ એ બાબા જૂઠ બોલો પણ કંઈક લિમિટેડ તો બોલો જૂઠ બોલવાની ના નથી પણ લિમિટ રાખો તમે કહો છો કે 14 કરોડ અને 44
લાખ હવેલી અને એક હવેલીની અંદર આવા 12,000 મહેલ મંદિર. તો ખોટું બોલો તો માપે તો બોલો, કારણ તે પાત્ર હતો નહીં. સામાન્ય જીવ ક્યાંથી તે લઈ શકે આ પરમ તત્વની વાત? એટલે વગર પાત્રએ તે ઢોળાઈ ગયું અને તે જતો રહ્યો. ફરી દેવચંદ્રજી વિચારે છે કે આ વાત કોને કહું? તો ગાંગજીભાઈ એને સામા મળે છે. વિચાર કરે છે કે ગાંગજીભાઈ દરરોજ જામનગરના નગર શેઠ ગાંગજીભાઈ એ મારી સાથે જ કથા શ્રવણ કરતા હતા, લાવું તેને આ વાત કરું. ઊભા રહી અને બંને સ્વરૂપ આ દિવ્ય વાતો કરે છે. પનિહારીઓ 3 ફેરા પાણીના ભરીને આવે ને જાય, પણ વાત પૂરી થતી નથી, સમયનું ભાન રહેતું નથી. એટલે પનિહારી યાદ કરાવે છે કે ભાઈ, વાતો જ કરવી હોય તો બેઠકે ક્યાં ન બનાય? બેઠીને તમે બેસીને વાત કરો, ઊભા તમે થાકી જશો. ત્યારે સમયનું ભાન થાય છે ને ગાંગજીભાઈ પૂછે છે કે દેવચંદ્ર, હું અને તમે સાથે જ શ્રવણ કરીએ છીએ, પણ કાનજી ભટ્ટે આ શબ્દ કોઈ દિવસ શ્રવણ કરાવ્યા નથી. આ શબ્દ તમે ક્યાંથી લઈ અને આવ્યા? ત્યારે દેવચંદ્રજી ફરી પાછી ઉમરકોટથી પોતાના જન્મથી લઈ અને અત્યાર સુધીની કસનીની વાત કરે છે. 3 વખત દર્શન દીધા એ વાત ગાંગજીભાઈને કરે છે. અને ગાંગજીભાઈ તુરંત જ ઈમાન લઈ આવે, વિશ્વાસ કે તમે જ મારા ધામના ધણી છો. કે પહેલે દિન ઇસ્લામ મેં ગાંગજી ધરે કદમ. ગાંગજીભાઈએ પગ મૂક્યો. 12,000 બ્રહ્મપ્રિયાઓ સંસારમાં આવી. આ સંસારમાં આવ્યા પછી પહેલામાં પહેલી જાગૃત થઈ હોય તો ધનબાઈની આત્મા, પહેલામાં પહેલો વિશ્વાસ કર્યો હોય, કંઠી ધારણ કરી હોય ને મૂલ મિલાવામાં દર્શન કર્યા હોય તો ધનબાઈની આત્માએ કે પહેલે દિન ઇસ્લામ મેં ગાંગજી ધરે કદમ. એને કદમ રાખ્યો કે ના, આ ધર્મ તો ઉજ્જવળ છે. અને 12,000માં ધનબાઈની આત્મ પેલી જાગી. અને પછી કહે છે કે બ્રહ્મ સૃષ્ટિ મીને સુંદરબાઈ તાકો ધણીએ દઈ બઢાઈ. બ્રહ્મ સૃષ્ટિના સિરદાર સુંદરબાઈ રાજજી મહારાજ એને કેટલી બઢાઈ આપી, એને કેટલો યશ કીર્તિ પ્રતિષ્ઠા આપ્યા. સંસારની અંદર નામ તો 12,000ના કેટલા નામ છે. એક બ્રહ્મ સૃષ્ટિના મૂલ મિલાવાના પરમધામના પ્રતિષ્ઠિત નામ છે. એમાં 313 તો દેવચંદ્રજી આપણને કહીને ગયા. એ 313 છે. 300 કેટલા જૂથ છે? 40 જૂથ છે. એક જૂથની અંદર 300 સખી છે. એમાં 300 જૂથ, 300 સખી ને 40 જૂથ એટલે 12,000 બ્રહ્મપ્રિયામાં ધનબાઈ પહેલા જાગ્યા અને સુંદરબાઈને બધી જ બડાઈ આપી. સબ સયો મીને સિરદાર અંગ યાહી કે હમ સબનાર. બધી જ બ્રહ્મ સૃષ્ટિઓની અંદર સિરદાર શ્યામા મહારાણી સુંદરબાઈ, શ્યામાજી અને સુંદરબાઈ અને રાજજી, એને ત્રણો એક જ તનની અંદર કામ કરે છે. सब सयो मीने सिरदार अंग याही के हम सब नार. श्री धाम धनी जी की अर्धंग सब मिल एक स्वरूप एक अंग. स्वयं श्यामा महारानी राज्य महाराजनी अर्धांगिनी અને એ અર્ધાંગિની કહે છે કે ધામ લીલા વૈકુંઠ અખંડ વ્રજ રાસ લીલા દો બ્રહ્માંડ ये सब हृदय में चढ़ आए जियो आत्म अनुभव होत सदाए. दर्शन जेवा थया एवा व्रजनी लीला अंदर रासनी लीला अंदर अंदर थी उमड़का लेवा लाग्या. અને દેવચંદ્રજી મહારાજ બધા જ ભૂલી ગયેલા સુંદર સાથ, કાંઈ જ ખબર નહોતી. સામાન્ય વ્યક્તિ આત્મ પરમધામની, પણ પહેલેથી ઓળખાણ કરાવો તો ખબર પડે. હવે આપણને હું પાગલ થઈ ગઈ હોય, પાગલ જ સમજો, અડધી પાગલ થઈ ગઈ હોય અને ઘરેથી છૂટી પડી ગઈ હોય, વર્ષો થઈ જાય અને પછી મારા ઘરનું કોક મને વ્યક્તિ મળે અને મને સીધા મારા નામથી બોલાય તો મને ખબર પડે. એને પહેલેથી લેવું પડે કે આપણે નાના હતા, આપણા પપ્પા આ હતા, આપણા મમ્મી આ હતા, આપણે સાથે ભણવા જતા હતા, આપણે ભાઈ બહેન હતા, આપણો આ પવિત્ર સંબંધ હતો. એ આપણે અહીંયા ભણવા જતા, અહીંયા સ્કૂલ જતા, અહીંયા કોલેજ જતા, એ એક એક વાતને યાદ કરાવો ને
ત્યારે પાગલમાંથી ડાયો થાય. ત્યાં સુધી ભૂલી ગયો હોય, ઘર છૂટી ગયું, સમાજ છૂટી ગયો, એમ મને ને તમને મૂલ મિલાવા છૂટી ગયું, રાજજી છૂટી ગયા. ખબર છે કે પરમધામથી આવ્યા એ પણ ખબર નથી, સદગુરુને ખબર છે, એટલે પહેલેથી યાદ અપાવે છે. અબ કહો ફેર કે મૂલ મિલાવે કી વિતક, જૈસી આજ્ઞા ધની કી સો બાતા બુજરક. બ્રહ્મ પ્રિયાઓને પહેલેથી યાદ કરાવે છે મહાકારણ, વ્રજની લીલા, રાસની લીલા, અને પછી તમે દેવચંદ્ર કહે છે કે જાગણી લીલામાં તમે મારી સાથે આવ્યા. એટલે કહે છે કે શ્રી ધામ ધનીજી કી અર્ધંગ સબ એક મિલ સ્વરૂપ એક સંગ, સબ હૃદય में ચઢ આયે જો આત્મ અનુભવ હોત સદાયે. હવે આ હૃદયમાં ચડી ચડી અને અનુભવની વાત થવા લાગી. હવે તમે તમારું ઘર યાદ કરો, આ સંસારનું ઘર તમે યાદ કરો તો આંખ બંધ કરવી પડે. રાજકોટ તમારું ઘર હોય કે અહીંયા તમારું ઘર હોય, ગમે ત્યાં, તો ઘરને યાદ કરવા માટે આપણે આંખ બંધ કરવી પડે. એ ઘર ક્યાં હોય? એક એક રોમની અંદર હોય કે અહીંયા આ છે, અહીંયા આ છે, અહીંયા આ છે. એમ દેવચંદ્રજી મહારાજને પૂરું પરમ ધામ વિસ્તૃત રૂપે દેખાવા લાગ્યું. હવે કહેતે કહું પ્રકાર નિજ ધામ લીલા નિત્ય બડો વિહાર. કે હવે સદગુરુ ધણી શ્રી ઇન્દ્રાવતી કહે છે કે હવે હું તમને કેટલા નામ કહું કે આના તો નિજ ધામ લીલા નિત્ય નવો વિહાર, બડો વિહાર. પરમધામની અંદર જે 12,000 બ્રહ્મપ્રિયા રાજજી મહારાજ સાથે નિત્ય લીલાઓ કરતી હતી, એ એક એક લીલા દેવચંદ્રજીના હૃદયમાં ચડી ચડી અને યાદ આવે છે. ને બ્રહ્મપ્રિયાઓને કહે છે અક્ષરાતીત લીલા કિશોર ઇત સયા સુખ લેવે અતિ જોર. અક્ષરાતીત ધામધણી સાથે બ્રહ્મપ્રિયા હકીકતની લીલા અષ્ટપ્રહર કરતી. હકીકત એટલે કે બ્રહ્મપ્રિયાઓને જે ખબર છે એ હકીકતની લીલા. ખબર શું છે? સવારે 5:15 વાગે ઉઠી અને રાજજી મહારાજ સામે રંગપરવાલી મંદિરમાં દર્શન કરવા માટે જવું, 6 વાગે ત્રીજી ભૌમની પડસાલમાં આવવું, 6 થી 6:30 સુધી રાજજી મહારાજ મુજરા કરાવે. બ્રહ્મપ્રિયાઓને પશુ પક્ષીઓને 6:30 થી 7:30 વાગ્યા સુધી શિનગાર થાય, 7:30 વાગ્યાથી 9 વાગ્યા સુધી બાલભોગ થાય, 9 વાગ્યાથી 1 પ્રહર સુધી નિરત થાય અને વનોમાં રાજભોગ થાય. 11:15 વાગે 12 વાગે લીલા પીલા મંદિરમાં પોઢામણી થાય, 3 વાગે ઉઠાપણ થાય, ફરી પાછા પરમધામમાં ફરવા જાય. એ બધી જ હકીકતની લીલા. જેટલી ખબર છે એ હકીકતની લીલા. અને જે લીલાને ખબર નથી બ્રહ્મપ્રિયાઓને એ મારફતની લીલા. ખબર કઈ નથી કે પરમધામની અંદર 25 પક્ષ રાજ્યના જ સ્વરૂપ છે, બ્રહ્મપ્રિયાને ખબર નથી. પરમધામમાં જમનાજી રાજ્યના સ્વરૂપ છે, એમાં હું ને તમે જીલણા કરીએ છીએ, બ્રહ્મપ્રિયાઓને ખબર નથી. પુખરાજ પહાડ રાજ્યનું સ્વરૂપ છે, મારફતની કોઈ પણ લીલાની બ્રહ્મપ્રિયાને ખબર નથી. એટલે કહે છે કે અક્ષરાતીત લીલા કિશોર ઇત સયા સુખ લેવે અતિ જોર, મોહલ મંદિર કો નાહી પાર, ધામ લીલા અતિ બડો વિસ્તાર. પરમધામની અંદર મહોલ મંદિર એનો પાર છે 2 હિસ્સામાં, કરોડોની સંખ્યામાં. અને પછી કહે છે ઈન લીલા કી કાહુ ના ખબર, આજ લગે બીના ઈન ઘર. આ લીલાની આ સંસારમાં અત્યાર સુધી કોઈને ખબર નહોતી. એ લીલા સંસારની અંદર પ્રગટ કરી. બ્રહ્મ સૃષ્ટિ બિના ન જાને કોઈએ, એ સૃષ્ટિ બ્રહ્મ સે ન્યારી ન હોય. કે બ્રહ્મ સૃષ્ટિ વિના આ કોઈ જાણી ન શકે. અને એ જ જાણી શકે કે જે એ બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મથી એટલે રાજ્યથી 1 સેકન્ડ પણ અલગ ન હોય, એ જ આ લીલાને સમજી શકે. સોનિધ બ્રહ્મ સૃષ્ટિ લ્યાયાઈત, ના તો એ દુનિયા મેં કિત. કોણ લઈ આવ્યું આ નિધ? બ્રહ્મ સૃષ્ટિ. એટલે તો કીધું કે શબ્દાતીત નિધ લઈ આવે શબ્દ મેં. શબ્દાતીત પોતે પરમાત્મા પોતાની નિધ શબ્દોની અંદર લઈ અને આ સંસારની અંદર લીલાના માધ્યમથી એને પ્રગટ કરી.
सुनिध ब्रह्म सृष्टि ल्याया ईत ना तो ए दुनिया में कीत दुनिया वाला पासे हतिया नहीं ब्रह्म प्रियाओ ज आ निध लई अने आवी ए वाणी धनी मुखते कहे सो ए दुनिया क्यों कर लहे। हवे आ मार्मिक शब्द छे કે એ વાણી ધણી મુખથી કહે ધણી હવે દેવચંદ્રજી પોતાના મુખથી આ વાણી કહેતા હોય સો એ દુનિયા ક્યો કર લે દુનિયાવાળા શું કામ લે આ વાણી માયાના જીવ હશે એને આ વાણી ટચ કરશે જે દુનિયાના જીવ હશે જેને પરમધામની તારતમની ખબર નથી હવે કોઈ પણ હજારો વર્ષ સુધી જીવ સૃષ્ટિને તમે સામે બેસાડો ભલે એ સંગ કરે પણ એ કોયડા ચણાની જેમ જ પલળી જાય પણ કોળો રહી જાય જેમ ચણાને તમે સાંજે ભીગોવ્યા હોય અને બરાબર પાણી હોય પણ 2-5 કોરા રહી જાય ને એમાં કોરા રહી જાય। ઇન્દ્રાવતી કહે છે કે તું સોએ દુનિયા ક્યો કર લે એ શું કામ લે જે અધિકારી હોય એટલે ક્યારે એવો અફસોસ નહીં કરવાનો હું તો ન જ કરું કારણ કે આ ચર્ચા બ્રહ્મવાણી દુનિયામાં થતી જ નથી કહો ને તો ક્યારેય થઈ નથી હવે તો થાય છે પણ આ ગોંડલ આટલું જ છે કેટલા માણસો ગોંડલમાં છે આ અધિકારી હોય જ સાંભળે ને બીજા કોઈ સૂતા સાંભળતા હશે કોઈ હાલતા સાંભળતા હશે કોઈને રસ્તામાં અવાજ આવતો હશે તો શબ્દ ગયો હશે એનું કલ્યાણ થશે પણ આ સામે બેઠા છે એની શોભા ક્યાં થશે મૂલ મિલાવામાં જે અહીંયા બેઠા છે એને હાથ પકડી પકડીને રાજ્ય ન બેસવું હોય ને કદાચ તમારું મન ન હોય અને તમે પાત્ર બની ગયા હોય તો રાજ્ય મનને ફટકારીને બેસાડે કે બેસ અડધો જ કલાક છે કલાક જ છે અને તમે બેસો અડધો કલાકનું નામ લઈને બેઠા હોય 2 કલાક થઈ જાય ને તો તમને ખબર ન પડે કારણ કે તમને એમાંથી અમૃત મળતું હોય પાણી પીતા હોય દરરોજ અને આજે તમને અમૃતનો ગ્લાસ મળે તો કોઈ મૂકે એમ ગોંડલમાં આટલા થોડા છે હજારો લાખોની સંખ્યામાં ગોંડલમાં પણ આ પાત્ર કોણ બન્યા અધિકારી કોણ બન્યા કે જે આ કમ્પાઉન્ડમાં છે એ સુંદર સાથજી ત્રિધા લીલા પૂરી થઈ હવે જાગણી લીલાની અંદર સદગુરુ મહારાજ આવ્યા છે કે આ નિધ બ્રહ્મ સૃષ્ટિ વિના કોઈ લેશે નહીં અને હવે ચોપાઈ છે 74મી ચોપાઈ એ આપણે કાલે લેશું હજી જે મને મૂકવા આવ્યા છે ને એને પણ બહુ દૂર જવું છે અને સમય થઈ ગયો છે 5 મિનિટ કમ છે પણ એ લીલા ત્યાંથી અલગ પડે છે ને એટલે ચોપાઈને રહેવા દીધી। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે ગાંગજી ભાઈ મીને ઇનય અવસર तीन आए वचन लिए चित धर कर विचार पूछे वचन नीके अर्थ लिए जोई नीके अर्थ लिए जोईना बोलो श्री प्राणनाथ प्यारे की कृष्ण कन्हैया लाल की सदगुरु महाराज की श्री बाईजूराज महारानी की श्री तीनोंपुरी धाम की श्री 5 महामंगलपुरी धाम की कृष्ण प्रणामी धर्म की समस्त सुंदर साथ की बोल बोल पंजे वाले की प्रणाम। पिया तुम होते